મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી કે તત્વ સંયોજન કે મિશ્રણને દર્શાવવા સંજ્ઞાનો ઉપયોગ થાય છે. તો હવે જોઈશું કે રાસાયણિક સૂત્ર કઈ રીતે લખી શકાય. કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. સંયોજનનું બંધારણ કેવું છે તે આપણને તેના રાસાયણિક સૂત્ર પરથી ખબર પડે છે. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. આ માટે આપણે તત્વોની સંજ્ઞા અને તેઓની સંયોજવાની ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે. આપણે અગાઉના વિડીયોમાં આપણે જુદા જુદા તત્વોની સંજ્ઞાઓ વિશે વાત કરી હતી. કોઈ પણ તત્વની સંયોજવાની શક્તિ કે ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે એ જાણવા સંયોજકતાનો ઉપયોગ થાય છે. કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા ભુજા સ્વરૂપે વિચારી શકાય. મનુષ્ય અને ઓક્ટોપસનું ઉદાહરણ લઈએ. મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા કે જેથી ઓક્ટોપસના 8 હાથ મનુષ્યના બંને હાથ સાથે જકડાઈ જાય. મિત્રો, મનુષ્યના 2 હાથ હોય અને ઓક્ટોપસના 8 હાથ હોય. હવે ઓક્ટોપસના 8 હાથ મનુષ્યના બંને હાથ સાથે જકડાઈ જાય છે. તો તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યોને પકડી શકે? ઓક્ટોપસને O તરીકે દર્શાવીશું અને મનુષ્યને H તરીકે દર્શાવીશું. શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર જાતે લખી શકો? ઓક્ટોપસના 2 હાથ મનુષ્યના 2 હાથને પકડે છે, પણ ઓક્ટોપસ પાસે 8 હાથ હોય છે, તેથી આપણને 4 મનુષ્યની જરૂર પડશે. આમ ઓક્ટોપસ 1 અને મનુષ્ય 4, તેથી સૂત્ર OH4 લખી શકાય. હવે તમે આ કોષ્ટક જોઈ શકો જેમાં કેટલાક સામાન્ય અને બહુપરમાણવીય આયનોની સંજ્ઞા આપવામાં આવી છે. તમે જોઈ શકો કે અહીં જુદા જુદા આયનનું નામ, અધાત્વીય તત્વ અને બહુપરમાણવીય આયન આપવામાં આવ્યા છે અને તેની સંજ્ઞા પણ આપેલી છે. જેમ કે ક્લોરાઇડ Cl-, બ્રોમાઇડ Br-, ઓક્સાઇડ O2-, સલ્ફાઇડ S2-, મેગ્નેશિયમ Mg2+, કેલ્શિયમ Ca2+, પોટેશિયમ K+, વગેરે. તમારે આ સંજ્ઞાઓને યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જેમ જેમ તમે રાસાયણિક સૂત્ર લખવાનો મહાવરો કરશો તેમ તેમ તમને આ જાતે જ યાદ રહી જશે. હવે રાસાયણિક સૂત્ર લખતી વખતે કેટલાક નિયમોનું પાલન થવું જોઈએ. આ નિયમો કંઈક નીચે મુજબ છે. આયનની સંયોજકતા અને વીજભાર સમતોલિત હોવા જોઈએ. મિત્રો, આપણે કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખીએ ત્યારે સંયોજકતા એટલે કે તત્વની સંયોજવાની શક્તિ અને વીજભાર તે બંને સમતોલિત થયેલા હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ એમ બંનેનું બનેલું હોય તો સૌથી પહેલી સંજ્ઞા અથવા નામ ધાતુનું લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ, આયર્ન સલ્ફાઇડ વગેરે. અહીં સોડિયમ, કેલ્શિયમ, કોપર વગેરે ધાતુ છે, તેમજ ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર વગેરે અધાતુ છે. અધાતુને જમણી તરફ લખવામાં આવે છે. તમે જોઈ શકો કે બધી જ અધાતુઓને જમણી બાજુ લખી છે અને ધાતુઓને ડાબી બાજુ લખવામાં આવે છે. તો સૌથી મહત્વનો નિયમ યાદ રાખો કે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે સૌથી પહેલા ધાતુનું નામ લખવું કે ધાતુની સંજ્ઞા લખવી અને પછી અધાતુનું નામ લખવું. ધાતુને હંમેશા ડાબી બાજુ લખવામાં આવશે અને અધાતુને હંમેશા જમણી બાજુ લખવામાં આવશે. જો આપણે બહુપરમાણવીય આયનોની વાત કરીએ તો તેના દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસની અંદર દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખવામાં આવે છે. અને જો બહુપરમાણવીય આયનની સંખ્યા એક જ હોય તો કૌંસ દર્શાવવાની જરૂર નથી, જેમ કે NaOH.